ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટ એ દુષ્કર્મના વધુ એક આરોપીને 20 વર્ષની સખત કેદ અને ₹50,000નો દંડ ફટકાર્યો। વડોદરા જિલ્લા વાઘોડિયા તાલુકાના જરોદ પોલીસ મથકે સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ 13/7/2024 નોંધાઈ હતી। ફરિયાદના બનાવમાં ભોગ બનનાર સાથે આરોપીએ સંપર્ક કરી 17 વર્ષની સગીરાને 1.5 વર્ષ અગાઉથી ભોળવી ફસાવી હતી અને ભોગ બનનાર સગીરાને વિસનગર, અંબાજી, રાજસ્થાન વગેરે જુદા જુદા સ્થળોએ લઈ જઈ સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરી, જેની ફરિયાદ ભોગ બનનારની માતાએ જરોદ પોલીસ મથકે નોંધાઈ હતી। જેની તપાસ બાદ કોર્ટમાં ચાર્જશીટ દાખલ થતા તેનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની રજૂઆત સાંભળી સાવલી સ્પેશિયલ પોક્સો કોર્ટના નામદાર જજ જે.એ. ઠક્કર સાહેબે દુષ્કર્મના આરોપી અજય જયંતીલાલ ભાલિયા, મૂળ રહેવાસી રામજી ખાટના મુવાડા, ઇન્દ્રાલ તાલુકા હાલોલ બનાવ સમયે જરોદના ને કસૂરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદ તેમજ 50,000નો દંડ ફટકારેલ છે। અન્ય ઇપીકો કલમ 363માં 3 વર્ષની કેદ, ₹3,000નો દંડ, ઇપીકો કલમ 366 હેઠળ 5 વર્ષની કેદ અને 5,000નો દંડ ફટકાર્યો। આરોપી દંડની રકમ કોર્ટમાં જમા કરાવે તો એ દંડની રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરેલ છે અને ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ₹4,70,000 વર્ષીય પીડિતાને ચૂકવવા ભલામણ કરાઈ છે। તારીખ 5/7/24ના રોજના બનાવની ફરિયાદ ભોગ બનનારની માતાએ જરોદ પોલીસ સ્ટેશનમાં આપતા જરોદ પોલીસ સ્ટેશને આરોપી તથા ભોગ બનનારની તપાસ કરી આરોપી તથા ભોગ બનનાર રાજસ્થાનથી મળી આવતા ભોગ બનનારની પૂરતી તપાસ કરી તથા આરોપીની પૂછપરછ કરી આરોપી અને ભોગ બનનારના મેડિકલ નમૂનાઓ મેળવી પૂરતા પુરાવાઓ મેળવી આરોપી વિરુદ્ધ ચાર્જશીટ નામદાર સાવલીની પોક્સો કોર્ટમાં દાખલ કરતા તે અંગેનો કેસ સાવલીની પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે.એ. ઠક્કર સાહેબ શ્રીની કોર્ટમાં ચાલી જતા નામદાર અદાલતે આરોપીને કસૂરવાર ઠેરવી આ કામે 17 વર્ષની પીડિતા સાથે આરોપી અજય જયંતીભાઈ ભાલિયા, રહેવાસી જરોદ, તાલુકો વાઘોડિયા, જિલ્લો વડોદરા, મૂળ રહેવાસી રામજી ખાંટના મુવાડા, તાલુકો હાલોલ નાને દોષિત ઠેરવી 17 વર્ષની પીડિતા સાથે કરેલ દુષ્કર્મના ગુના તથા પોક્સો એક્ટના ગુના સબબ આરોપીને 20 વર્ષની સખત કેદ તથા 50,000નો દંડ ફટકારેલ છે અને આરોપી અજય જયંતીભાઈ ભાલિયા, રહેવાસી રામજી ખાંટના મુવાડા, રહેવાસી તાલુકો હાલોલ, જિલ્લો પંચમહાલનાને ઇપીકો કલમ 363ના ગુનામાં 3,000નો દંડ તથા 3 વર્ષની સખત કેદ તથા ઇપીકો કલમ 366ના ગુનામાં 5 વર્ષની સખત કેદ અને 5,000નો દંડ ફટકારેલ છે। તેમજ આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવશે તે રકમ પીડિતા ભોગ બનનારને વળતર તરીકે ચૂકવી આપવા ભલામણ કરેલ છે। આ કામે ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ ભોગ બનનાર પીડિતાને ₹4,00,000નું વિક્ટિમ કોમ્પન્સેશન ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ચૂકવવા ભલામણ કરેલ છે।